લોકડાઉનને લઈને અમદાવાદ મનપા વધુ કડક બની છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજથી અમદાવાદમાં માસ્કના નિયમો વધુ કડક બનશે। માસ્ક ન પહેરવા બદલ ₹2000 થી લઈને ₹50,000નો પણ દંડ થઈ શકે છે। નિયમોનો ભંગ કરનાર ફેરિયાઓને ઓછામાં ઓછો 2000નો દંડ, કરિયાણાની દુકાનો, દૂધની ડેરીમાં નિયમ ભંગ બદલ ₹5000નો દંડ ફટકારવામાં આવી શકે છે। સુપરમાર્કેટ કે મોલમાં નિયમના ભંગ બદલ ₹50,000નો દંડ, જ્યારે તંત્ર ફેરિયાઓમાં મફત માસ્ક અને સેનેટાઇઝરનું પણ વિતરણ કરશે। સુપર સ્પ્રેડર્સના સંપર્કમાં આવતા પહેલા નાગરિકોએ કાળજી લેવી જરૂરી છે। વેપારી ફેરિયાઓ માટે એએમસીએ 3.50 લાખ કોટન માસ્ક તૈયાર કર્યા છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, અમદાવાદ મનપા આજે વધુ કડક બનશે, માસ્કને લઈને પણ વધુ કડક બનવાની છે અને સાથે સાથે સુપર સ્પ્રેડર્સ છે ત્યાં પણ તેઓ નિયમોનું પાલન બરાબર નહીં કરે તો તેમને મસ્ત મોટો દંડ ફટકારવામાં આવી શકે છે। ભાવિકા, જરૂરથી કહી શકાય કે જે શાક માર્કેટ જેના મોટા મોટા માર્કેટો હતા ત્યાં લોકોની જે ભીડ એકઠી થતી હતી અને અમદાવાદ જે કોરોનાને લઈને હોટસ્પોટ બની ચૂકેલું જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં તમામ જે વિસ્તારો જે શાકભાજીના માર્કેટ આવેલા છે ત્યાં તમામમાં મહત્વનો જે કમિશનર તરફથી નિર્ણય લેવામાં આવ્યો તો સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત જે તમામ જે માર્કેટના વેપારીઓ હશે તેમને કરવાનું રહેશે। સાથે જે શાકભાજીના વિક્રેતાઓ છે તેમને અલગ અલગ નંબર વાઇઝ પણ જે માહિતી આપી દેવામાં આવી છે। સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટેની તમામ જે બાબતો ધ્યાન રાખવામાં આવી રહી છે। શાકભાજીના જે વેપારીઓ હશે તે હાથમાં મોજા, માસ્ક પણ ફરજિયાત પહેરશે। તે પ્રકારના જે અહીંયા હાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તાર જે ઓરેન્જ એલર્ટ જેને જાહેર કરવામાં આવે છે તે તમામ વિસ્તારમાં પ્રકારનો જે માહોલ જે જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ એક જે ભય છે, લોકો આજથી જે કહી શકાય કે શાકભાજીના જે તમામ જે માર્કેટ છે, હોલસેલના જે તમામ જે વેપારીઓ હશે તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે અને મનપા તરફથી 2000 થી લઈને 50,000 સુધીનો દંડ ફટકારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ પ્રકારની તકેદારી જે અહીંયા રાખવામાં આવી રહી છે। સોશિયલ ડિસ્ટન્સનું પણ અહીંયા જે આજથી તેના નિર્ણય બાદ તેનું અમલીકરણ પણ અમદાવાદમાં થતું જોવા મળી રહ્યું છે। શાકભાજીની જે લારીઓ આવેલી છે ત્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે તંત્ર તરફથી જે પ્રકારે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી લઈને તમામ લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે અને આ જ જાગૃતિ અમદાવાદના તમામ જે વિસ્તારમાં જોવા મળતી હોય છે। આ જે વિસ્તાર છે હાટકેશ્વરનો જે વિસ્તાર છે ત્યાં લોકોની જે 2 દિવસ પહેલા જે વીટીવીના અહેવાલમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું કે લોકોની જે ભીડ જોવા મળતી હતી અને ત્યારબાદ કમિશનર તરફથી જે દંડાત્મક કાર્યવાહીની જે માંગ કરવા જે નિર્ણય લેવામાં આવ્યો છે આજથી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે। ફેરિયાઓ હશે તેમનું 3 મહિના માટેનું જે લાયસન્સ હશે તે રદ કરવામાં આવશે। માસ્ક વગર જો જોવા મળ્યા તો તેમની ખેર નથી। આજથી જે કાર્યવાહી કરવામાં આવશે તેના અમલીકરણને લઈને આજે અમદાવાદના તમામ જે મોટા મોટા માર્કેટો આવે છે તે સોશિયલ ડિસ્ટન્સનું લોકો પાલન કરતા નજરે જોવા મળી રહ્યા છે। જી દિવ્યા, આભાર સમગ્ર જાણકારી માટે। તો શાકભાજીની લારીઓ પર હવે એએમસી છે તે જાગૃતિ માટે બેનર લગાવશે। લોકડાઉનને લઈને અમદાવાદ મનપા વધુ કડક બની છે। નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો મસ્ત મોટો દંડ ફટકારવામાં આવશે। આજથી અમદાવાદ શહેરમાં માસ્કના પણ વધુ નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે। માસ્ક ન પહેરવા બદલ ₹2000 થી માંડીને ₹50,000 સુધીનો દંડ થઈ શકે છે। ફેરિયાઓ નિયમનો ભંગ કરશે તો તેમને પણ ઓછામાં ઓછો ₹2000નો, જ્યારે કરિયાણાની દુકાનો, દૂધની ડેરીમાં નિયમો ભંગ બદલ ₹5000નો દંડ ફટકારવામાં આવી શકે છે।